હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આપણે બનાવીશું આજે હાંડવો। તો મેં અહીંયા લીધી છે બધી દાળ। અહીંયા મેં લીધી છે મગની દાળ, અડદની દાળ અને તુવેરની દાળ લીધી છે। એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે। એકદમ કરકરું રાખવાનું છે આ રીતનું। અહીંયા આપણે લઈ લઈશું ખાટી છાશ ને એનું બેટર તૈયાર કરવાનું છે। એક સરખું આપણે મિક્સ કરી લઈશું બધું। અને આપણે 4 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો તો એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે આપણો હાંડવાનું બેટર। તો આપણે એની અંદર થોડું પાણી નાખીશું અને બરાબર મિક્સ કરીશું। તો અહીંયા આપણે મેથી લીધી છે, તો આપણે અંદર નાખી દઈશું મેથીને। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અડધી ચમચી આપણે લાલ મરચું, અડધી ચમચી આપણે હળદર અને અડધી ચમચી ધાણા જીરું નાખીશું। અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે મેં, તે આપણે અંદર નાખી દઈશું અને મિક્સ કરી લેવાનું છે બરાબર। અહીંયા પાપડ ખાર લઈ લઈશું અડધી ચમચી આપણે। આપણે ખાંડ લઈ લઈશું અડધી ચમચી અને મિક્સ કરી લેવાનું છે। અહીંયા પેન મૂકી દીધું છે મેં, તેની અંદર આપણે 2 ચમચા ઓઇલ નાખીશું। એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખવાનું છે, 2 ચમચી રાઈ નાખીશું, 2 ચમચી આપણે સફેદ તલ લીધા છે એ અંદર નાખી દેવાના છે। કળી પત્તા નાખી દઈશું 2-3 અને હવે આપણે એની અંદર બેટર પાથરી દઈશું। અને આપણે જે સાઈડમાં જે વઘાર છે એ ઉપર લાવતા જઈશું આ રીતે। અને ઢાંકીને આપણે 5 મિનિટ માટે મૂકી દેવાનું છે। તો આપણે બીજી બાજુ પલટાવી લઈશું અને 2 મિનિટ માટે મૂકી દઈશું આપણે। તો તૈયાર છે કે નહીં જોઈ લઈશું આપણે આ રીતે। તો તૈયાર થઈ ગયો છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ પોચો અને ક્રિસ્પી થોડો તૈયાર થઈ ગયો છે। તો આપણે 4 બાજુ આ રીતે આપણે કટ કરી લઈશું। અને મારી નવી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।